Namaskar. Myself, Dr. Ajay Kalotra, as a full-time general and laparoscopic surgeon at MMPJ and KK Patel Hospital, Bhuj. આજના કેસની વાત કરીએ તો ઇન્ટુસસપ્શન જનરલી બાળકોમાં જ્યારે નાના આંતરડા અથવા મોટા આંતરડાનો એક હિસ્સો એના પછીના આંતરડાની અંદર જ્યારે ફસાઈ જાય એને ઇન્ટુસસપ્શન્સ કહેતા હોય છે. આ કન્ડિશન્સ એક ઇમરજન્સી કન્ડિશન હોય છે કે જેમાં આંતરડાનો એક હિસ્સો એના આગળના આંતરડામાં ફસાઈ ગયો હોય તો એને ત્યાંથી પાછો પોતાની નોર્મલ પોઝિશન્સમાં લાવવો જરૂરી હોય છે. જો વધારે સમય લાગી જાય અને એ આંતરડું વધારે સમય ફસાઈ રહે તો એને બ્લડ મળતું રૂંધાય છે અને એ આંતરડાનો હિસ્સો ગેંગ્રીન એટલે કે નબળો પડી જતો હોય છે અને પછી મોટું ઓપરેશનની જરૂર પડે. જનરલી આ કન્ડિશન્સ નાના બાળકોમાં કોઈ પણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન્સ અથવા તો બીજા ઇન્ફેક્શનમાં જ્યારે આંતરડાના મેઝેન્ટ્રિક પોર્શન્સ કે જે લોહી પહોંચાડતો ભાગ હોય એમાં જે લિમ્ફ નોડ્સ લસિકા ગ્રંથિ હોય એમાં સોજો આવવાથી થતું હોય છે. ઘણા બીજા કારણોમાં કોઈ નાનું મોટી ચરબીની કે રસોડીની ગાંઠ હોય આંતરડામાં અથવા તો મેકલ્સ ડાયવર્ટિકુલમ જેવું આંતરડાનો એક્સ્ટ્રા હિસ્સો હોય અથવા તો બીજા પ્રીવિયસ સર્જરીમાં કોઈ અધેશન્સ થયા હોય અથવા તો મોટી ઉંમરમાં કોઈ ગાંઠ હોય ત્યારે આંતરડાનો એક ભાગ એના પછીના આંતરડાના હિસ્સામાં ફસાઈ જતો હોય છે, જેને આપણે ઓપરેશન્સની મદદથી પણ રિમૂવ કરી અથવા તો ઓપરેશન્સ કર્યા વગર સોનોગ્રાફીના મદદથી લઈ અને ઓપોઝિટ ડાયરેક્શન્સમાં USG ગાઇડેડ હાઇડ્રોસ્ટેટિક રિડક્શન્સ ઓફ ધ ઇન્ટુસસપ્શન્સ જે પ્રોસેસર્સ કહેવાય એ કરવાની જરૂર પડતી હોય છે. ખાસ આ પરિસ્થિતિમાં સમજાવવાની વાત એમ કે બાળકને પેટનો દુખાવો થતો હોય, વોમિટિંગ થતું હોય અને લેટ્રિનમાં રેડ કલરનું કે બ્લેક કલરનું સ્ટૂલ આવતું હોય તો અર્જન્ટલી સોનોગ્રાફી કરી સોનોગ્રાફીમાંથી ખ્યાલ આવે એ પ્રમાણે અર્જન્ટ સર્જનને મળી અને આ પરિસ્થિતિનું પહેલાં તો બાળકને જે વોટર ખોરાક ના લેવાને કારણે, દુખાવાને કારણે, વોમિટિંગને કારણે, ડાયરિયાને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું હોય છે તો એ સપ્લિમેન્ટ્સ આપી જરૂરી રિપોર્ટ્સ કરાવી અને અલ્ટ્રાસોનોગ્રાફીની મદદ લઈ અને ચેકો મૂક્યા વગર હાઇડ્રોસ્ટેટિકલી જે પોર્શન્સ બીજા આંતરડાના આગલા ભાગમાં ફસાઈ ગયો છે એને ત્યાંથી રિમૂવ કરવાનું રહેતું હોય છે. પણ જો સમય સૂચકતા ના દાખવીએ અને જો થોડું મોડું થઈ જાય તો પછી આપણે ઓપરેશનની મદદથી જે આંતરડું બીજા આંતરડામાં ફસાણું છે એને દૂર કરવું પડે અને જો જરૂર પડે કે આંતરડાનો હિસ્સો ગેંગ્રીન થઈ ગયો છે તો નબળું પડી ગયું છે તો એ આંતરડાનો ભાગ કટ કરી બાકી બે આંતરડાને જોઈન્ટ્સ કરવાનું ઓપરેશનની જરૂર પડતી હોય છે. ખાસ આ વિડીયો બનાવવાનો પર્પઝ એ જ છે કે મેં કીધું એ પ્રકારના લક્ષણો જણાય, પેટમાં દુખાવો, વોમિટિંગ, લેટ્રિનમાં બ્લડ આવવું, આંટી પડવી અને સોનોગ્રાફી જલ્દી કરાવવામાં જો ખ્યાલ આવે કે આંતરડાનો એક હિસ્સો બીજા આંતરડામાં ફસાઈ ગયો છે એને ઇન્ટુસસપ્શન્સ કહેવાય. જો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તાત્કાલિક નિર્ણય લઈ અને ચેકા વગર સોનોગ્રાફીની મદદથી હાઇડ્રોસ્ટેટિકલી રિમૂવ કરાવી શકાય. પણ જો વધારે સમય લઈ લઈએ અને ટાઈમસર આ બધું ના થાય અને જો લાંબો સમય એક આંતરડાનો ભાગ બીજા આંતરડામાં ફસાણેલો રહે તો પછી છેલ્લે આપણે ઓપરેશન્સમાં લઈ ચેકો મૂકી અથવા દૂરબીનથી અને જે આંતરડું ખરાબ છે એ આંતરડાને કટ કરી બે આંતરડાને જોઈન્ટ્સ કરવાની જરૂર પડી શકે. ખાસ વિડીયો બનાવવાનો અગેન પર્પઝ એ જ તાત્કાલિક આપણે નિદાન કરાવીએ. જે મેં કીધા એવા સિમ્ટમ્સ જો જણાતા હોય બાળક એજ્યુકેટેડ પેરેન્ટ્સ તરીકે આપણે આ વસ્તુને જલ્દી ઘરેથી જ ખ્યાલ કરી લઈ અને જલ્દી તાત્કાલિક સોનોગ્રાફી કરાવી અને તાત્કાલિક નિર્ણય લેવાથી આંતરડું કટ કરવાની જે જરૂરિયાત છે એ ઘણી વખત આપણે જો સમય સૂચકતા દાખવીએ તો ઘટી જતી હોય છે. અસ્તુ.